હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે વાત કરવાના છે ધોરણ 10 અસાઇનમેન્ટ સોલ્યુશન। તો એમાં આપણે વિષય ગણિતની અંદર આજે આપણે વિભાગ સી અને પ્રકરણ 14 સંભાવનાની વાત કરવાના છીએ। તો અહીંયા આપણે પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ। તો પહેલા શરૂઆત કરતા પહેલા હું તમને થોડું બેઝિક માહિતી આપી દઉં કે ફર્સ્ટ ઓફ ઓલ તમે જ્યારે કોઈ પણ સંભાવનાનો દાખલો ગણો તો તમને બે વસ્તુ ખાસ શોધતા આવડવી જોઈએ। એક છે કુલ પરિણામ અને બીજી વસ્તુ છે શક્ય પરિણામ। તમે એમ કહેશો સર શક્ય પરિણામ અમે શોધીશું તો જ અમને જવાબ આવડશે, પણ શક્ય પરિણામ શોધતા પહેલા તમને બીજી અન્ય થોડીક માહિતી હોવી જોઈએ। હવે કઈ માહિતી? તો જરા તમે સમજો કે તમને પ્રશ્નની અંદર પત્તાની વાત કરવામાં આવે, જેમ કે આ પ્રશ્ન છે પત્તા આધારિત પ્રશ્ન છે। તો પત્તાની વાત કરવામાં આવે તો પત્તા ટોટલ કેટલા હોય? 52 હોય। ઓકે, એમાં 4 પ્રકાર હોય: લાલ, ચોકટ, કાળી અને ફલ્લઈ। આ રીતે 4 પ્રકાર હોય। 4 પ્રકારની અંદર લાલના 13 પત્તા, ચોકટના 13 પત્તા, કાળીના 13 પત્તા અને ફલ્લઈના 13 પત્તા, એમ થઈને કુલ કેટલા પત્તા બને? 52 પત્તા। હવે અહીંયા બીજી એક વાત કરી દઉં કે કુલ પત્તા તો 52 થઈ ગયા। હવે તમને એ માહિતી હોવી જોઈએ કે લાલ અને ચોકટ આ બંનેના જો રંગની વાત થાય તો આ બંનેનો રંગ કેવો હોય? લાલ હોય। અને કાળી અને ફલ્લઈની વાત થાય તો આ બંનેનો રંગ કેવો હોય બેટા? કાળો હોય। તો અહીંયા તમે સમજો કે આનો રંગ લાલ છે, આનો રંગ કાળો છે। તો જ્યારે રંગની વાત થાય તો એનો અર્થ શું થયો કે રંગ હોય તો આ બંનેના થઈને 26 પત્તા અને કાળા રંગના 26 પત્તા, એમ થઈને કુલ કેટલા પત્તા થશે? 52 પત્તા। હવે એમ બીજી વાત કરું કે 13, તો 13માં કયા કયા પત્તા હોય? તો પહેલું પત્તું હોય એકો, પછી દૂરી, તુરી એટલે 2 3 4 5 6 7 8 9 અને 10, બરાબર? એટલે 1 થી 10। તે સિવાય બીજા હોય ગુલામ, રાજા અને રાણી। તો એનો અર્થ શું થયો કે લાલના 1 થી 10 ગુલામ, રાજા, રાણી, ચોકટના 1 થી 10 ગુલામ, રાજા, રાણી, કાળી એટલે બધાના 13 પત્તા આ રીતે સેટ થયેલા હોય। હવે એની અંદર હવે હું તમને જસ્ટ એમ પૂછું કે એકા કેટલા? 52 પત્તામાં કુલ એકા કેટલા હશે? 4 હશે। એક લાલનો, એક ચોકટનો, એક કાળીનો અને એક ફલ્લઈનો। હું એમ પૂછું કે 52 પત્તાની અંદર દસો એટલે કે દસાનું પત્તું કેટલું હશે? કેટલા હશે? તો 4 હશે, લાલનો, ચોકટનો, કાળીનો અને ફલ્લઈનો, બરાબર? એટલે પત્તાની અંદર બેટા આ ખાસ માહિતી સાચવજો અને યાદ રાખજો, કારણ કે આ વસ્તુ તમને ખબર હશે તો જ તમને પત્તાના રિલેટેડ કોઈ પણ દાખલા આવડશે। ઓકે, બીજી માહિતી આપી દઉં। આપણે બધા જ તમે બધા જ અમુક ગેમો રમ્યા હશો, અત્યારે તો બધા મોબાઈલની અંદર ઓલમોસ્ટ ગેમો રમે, પણ અમે જ્યારે નાના હતા તો અમારે ગેમ આવતી હતી અમદાવાદ, તમે બધાએ નામ સાંભળ્યું હશે। પછી લૂડો, આવી બધી ગેમો અમે રમતા। તો ગેમની અંદર પાસો આવે અને પાસાની કેટલી સપાટી હોય? 6 સપાટી, અને 6 સપાટી પર અંક અંકિત કર્યા હોય 1 2 3 4 5 અને 6। તો જ્યારે પણ તમને પાસાની વાત કરવામાં આવે તો એક વખત ઉછાળવાની વાત હોય તો કેટલા અંક હોય? 1 થી 6। બે વખત હોય તો 1 થી 6 એક પાસામાં, 1 થી 6 બીજા પાસામાં, બરાબર? તો પાસામાં વાત આવે એટલે કેટલા અંક લેવાના બેટા? 1 થી 6। અને એના પછી વાત કરી દઈએ, ધારો કે તમને એમ કે ભાઈ કોઈ સિક્કાને ઉછાળવામાં આવે, હવે સિક્કાની કેટલી બાજુ હોય બેટા? 2 બાજુ હોય। તો એકને આપણે છાપ કહીએ અને બીજાને આપણે શું કહીએ? કાંટા।
અથવા હેડ અને ટેલ. બરાબર, એટલે આટલી માહિતી બેટા ખાસ ધ્યાનમાં રાખજો. તમારા બધા જ સંભાવનાના દાખલા પાસા, સિક્કા, પત્તા પ્લસ અન્ય તમને વસ્તુઓ જે હશે રકમમાં આપી હશે. ઓકે, તો શરૂઆત કરીએ હવે આપણે પ્રશ્ન નંબર 1 થી. અહીંયા પહેલો પ્રશ્ન છે, સરખી રીતે ચીપેલા 52 પત્તાના ઢગમાંથી એક પત્તું યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. પસંદ કરેલ પત્તા અંગે નીચેની સંભાવનાઓ શોધો. અહીંયા તમને શું કીધું કે એક 52 પત્તાનું ઢગ છે જેમાં પસંદ કરવામાં યાદચ્છિક એટલે બેટા જોયા વગર, ધારો કે તમે સમજો કે હું 52 પત્તાની ઢગલી અહીંયા મૂકું અને હું તમને કહું કે ભાઈ તમે 52 પત્તામાંથી કોઈ પણ એક પત્તું પસંદ કરો, પણ તમારે જોવાનું નહીં, જોયા વગર પસંદ કરો, તો એને શું કહેવાય? યાદચ્છિક રીતે. તો બીજો અર્થ શું થયો કે પસંદ કરેલ પત્તા અંગેની નીચેની સંભાવનાઓ શોધો. તો પહેલી સંભાવના તમને આપી, તે પત્તું રાજા હોય અથવા રાણી હોય. મતલબ શું થયો કે 52 પત્તામાંથી જે પત્તું પસંદ કર્યું હોય એ પત્તું ક્યાં તો રાજા હશે ક્યાં તો રાણી હશે. તો પહેલા હું લખું ઘટના એ પસંદ કરેલ પત્તું રાજા અથવા રાણી હોય. ચલો, પસંદ કરેલ પત્તું રાજા અથવા રાણી હોય. તો હવે તમે સમજો કે કુલ પરિણામ આપણી જોડે કેટલા છે? 52 પત્તા છે આપણી જોડે. હવે રાજા અથવા રાણી, તો એનો અર્થ શું થયો કે રાજા કેટલા હોય? 4 હોય અને રાણી પણ કેટલી હોય? 4 હોય. તો સંભાવના એટલે પ્રોબેબિલિટી ઓફ A બરાબર કુલ પરિણામ શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ, તો શક્ય પરિણામ કેટલા થશે? 8 થશે અને કુલ પરિણામ કેટલા થશે? 52 થશે. તો હવે છેદ ઉડતા હોય તો ઉડાડીએ, તો 4 દુ 8, 13 ચોક 52, 4 4 કટ, કેટલા આયા? 2/13. ઓકે, એ જ રીતે ઘટના બી ની વાત કરીએ. ચલો, બીજી ઘટના અહીંયા તમને શું કીધી કે તે પત્તું લાલ રંગનો એક્કો હોય. શબ્દ સમજજો બેટા, લાલ રંગ કીધો છે અહીંયા, બરાબર? તો અહીંયા હું લખું કે પસંદ કરેલ પત્તું લાલ રંગનો એક્કો હોય. હવે અહીંયા સમજો, લાલ રંગ શબ્દ વાપર્યો છે, તો એનો અર્થ શું થયો કે લાલ રંગના 2 જ પત્તા હોય, એક લાલ અને બીજું ચોકટ. તો એક પત્તો લાલ, એક એક્કો લાલનો હોય અને એક ચોકટનો, તો ટોટલ કેટલા થયા? 2 થયા. તો એનો અર્થ શું થયો કે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ કેટલા? તો 2, કુલ પરિણામ કેટલા? 52. તો 26 દુ 52, તો 1/26. ઓકે, બહુ ઈઝી હતું બેટા આ તો. ચલો, ત્રીજી સંભાવના જોઈએ. ત્રીજી ઘટના છે ઘટના સી, તે પત્તું મુખ મુદ્રા વાળું પત્તું ન હોય. હવે મેં બેટા હમણાં જ વાત કરી એ પ્રમાણે કે મુખ મુદ્રા વાળા દરેક ની અંદર ચોકટ ગણો, લાલ ગણો, ફલઈ ગણો કે કાળી ગણો, દરેકમાં કેટલા પત્તા હોય? 3 હોય, ગુલામ, રાજા અને રાણી. તો અહીંયા શું કીધું કે તે પત્તું મુખ મુદ્રા વાળું ના હોય. તો ના હોય એનો અર્થ શું થયો? તો પત્તું 1 થી 10 સુધીમાં હશે, બરાબર?
તો એનો અર્થ અહીંયા લખાય પ્રોબેબિલિટી ઓફ સી બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. અહીંયા શું કીધું કે પત્તું મુખ મુદ્રા વાળું ના હોય, તો મુખ મુદ્રા વાળું ના હોય તો એનો અર્થ કે એકો હોય, ક્યાં તો દૂરી હોય, ક્યાં તો તીરી હોય, ક્યાં તો ચોગ્ગો હોય, ક્યાં તો પંજો, છગ્ગો, સત્તો, અઠ્ઠો, નવ્વો અને દસો. ઓકે, તેનો અર્થ શું થાય કે 10/13. કેમ અહીંયા 10/13 લીધું? હું કુલ લઈ શકતો તો 52, પણ તમે 52 લખતા તો ઉપર શું લખતા? 12. કેમ 12 લખતા? કે ઉપર દરેકના 3 પત્તા હોય મુખ મુદ્રા, સોરી ઉપર તમે કેટલા લખતા? 40 લખતા, બરાબર. એટલે 13 ચોક 52 અને 10 ચોક 40, 4 4 કટ થતા, એટલે શું આવતું? 10/13. ઓકે, લખી લો બેટા. પ્રશ્ન નંબર 2, એક પેટીમાં 5 લાલ, 8 લીલા અને 7 સફેદ એક સમાન દડા મૂકેલ છે. તે પેટીમાંથી યાદચ્છિક રીતે એક દડો લેવામાં આવે છે. તો લેવામાં આવેલ દડા અંગે નીચેની સંભાવના શોધો. હવે અહીંયા તમને પહેલા વાત કરી દઉં કે કોઈ પણ સંભાવના શોધતા પહેલા આપણને કુલ પરિણામ ખબર હોવા જોઈએ. તો અહીંયા કુલ પરિણામ લખું તો કુલ પરિણામ શું થશે બેટા? તો જુઓ, કુલ પરિણામ બરાબર, ચલો લાલ દડા કેટલા હતા? તો લાલ દડા 5 હતા. લીલા દડા કેટલા હતા? તો 8 હતા. અને સફેદ દડા કેટલા હતા? 7 હતા. ઓકે, ચલો તો કુલ દડા કેટલા થઈ ગયા? 20. 8 ને 5 13, 13 ને 7 20. તો એનો અર્થ કે કુલ પરિણામ 20. જે પણ દડો પસંદ કરશે આ 20 માંથી જ હશે. તો અહીંયા પહેલી ઘટના આપી, ઘટના એ તે દડો સફેદ હોય અથવા લીલો હોય, સફેદ હોય અથવા લીલો હોય. તો એનો અર્થ શું થયો કે સફેદ અથવા લીલો? તો 8 ને 7 કેટલા? 15. ક્યાં તો 8 માંથી હશે, ક્યાં તો આ 7 માંથી હશે. તો એનો અર્થ શું થાય કે પ્રોબેબિલિટી ઓફ એ બરાબર શક્ય પરિણામ. પરીક્ષામાં આપણે આ સૂત્રને બધું જ લખીશું બેટા, કારણ કે દાખલો 3 માર્ક્સની અંદર પૂછાય છે, બરાબર. તો ચલો, શક્ય પરિણામ કેટલા? 15 બાય કુલ પરિણામ કેટલા? 20. તો 3 5 15, 5 ચોક 20, 5 5 કટ. આન્સર કેટલો આવ્યો? 3/4. ઓકે, ચલો ઘટના બી. શું કીધું અહીંયા? કે તે દડો લીલો પણ ન હોય અને લાલ પણ ના હોય. એટલે લીલો કે લાલ ન હોય તો કયો હશે? સફેદ હશે. ત્યાં લખીએ કે પસંદ કરેલ દડો લીલો કે લાલ ન હોય. ચલો આપણે અહીંયા લીલો કે લાલ ન હોય. હવે અહીંયા જુઓ બેટા, હવે એકદમ ઈઝી. લીલો કે લાલ નથી, ચલો લીલો કે લાલ નથી, તેનો મતલબ 8 કે 5 માંથી તો છે નહીં. તો કયો હશે? સફેદ દડો હશે. કયો હશે? સફેદ. તેનો અર્થ શું થયો કે P ઓફ B બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. તો કુલ પરિણામ આપણી જોડે કેટલા હતા? 20 હતા. ચલો શક્ય પરિણામ કેટલા થયા? 7. તો 7/20. છેદ ઉડતો નથી. ઓકે, ચલો ઘટના સી. તે દડો સફેદ ન હોય. હવે સમજી લો સફેદ નથી, મતલબ આ 7 માંથી નથી, તો કેવો હશે? લાલ હશે અથવા લીલો હશે. તેનો અર્થ શું થયો કે પસંદ કરેલ દડો, પસંદ કરેલ લખો કે પછી લેવામાં આવેલ દડો લખો કે બહાર કાઢેલ દડો લખો, જે પણ લખો, દડો સફેદ ન હોય.
ચલો પી ઓફ સી બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો સફેદ ન હોય તો સફેદ ના હોય તો કેવો હશે? લાલ હશે અથવા લીલો હશે. તો 8 ને 5 13, તો 13 ભાગ્યા 20. ઓકે, લખી દો બેટા. પ્રશ્ન નંબર 3, એક પાસાને 2 વખત ઉછાળવામાં આવે છે. હવે એક પાસાને તમે 2 વખત ઉછાળો તો એનો અર્થ કે 2 પાસાને તમે એકવાર ઉછાળો કે એક પાસાને 2 વાર ઉછાળો, મળતા પરિણામો કેવા હોય? સરખા હોય. બરાબર. તો જ્યારે પણ તમને બેટા આ રીતનો જ્યારે પ્રશ્ન પૂછાય તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે મળતા કુલ પરિણામોની ફક્ત સંખ્યા નહીં પરંતુ દરેકે દરેક પરિણામ આપણે લખીશું. કેમ કે જેથી તમને દાખલો ગણવો એકદમ સરળ થશે. તો હું પહેલા કુલ પરિણામ લખું. તો કુલ પરિણામ જુઓ, આપણે સંખ્યા ગણવા જઈએ તો ધારો કે સમજો કે એક પાસો હોય મારી જોડે, એક વખત મેં ઉછાળ્યો. બરાબર. તો 1 થી 6 અંકની વચ્ચેના પરિણામ આવશે. તો એનો અર્થ શું થયો કે 6 એક પાસાના. એવી જ રીતે બીજા પાસાના 6, એટલે ટોટલ પરિણામ કેટલા થશે? 36. અથવા એવું ના કરવું હોય તેનું સૂત્ર છે n², મતલબ 6 ની 2 ઘાત બરાબર 36. ઓકે, તો કુલ પરિણામ આપણે લખીએ. ધારો કે સમજી લો કે એક પાસા પર 1 પડ્યો, બીજા પાસા ઉપર 1, વારાફરથી આપણે લખતા જઈએ. પછી એક પાસા ઉપર 1 જ, બીજા પાસા ઉપર 2, એટલે 1 3, 1 4, 1 5 અને 1 6. ચલો એ જ રીતે 2 1, 2 2, 2 3, 2 4, 2 5 અને 2 6. એ જ રીતે 3 1, 3 2, 3 3, 3 4, 3 5 અને 3 6. એ જ રીતે 4 1, 4 2, 4 3, 4 4, 4 5, 4 6. એ જ રીતે 5 1, 5 2, 5 3, 5 4, 5 5, 5 6. એ જ રીતે 6 1, 6 2, 6 3, 6 4, 6 5 અને 6 6. ચલો હવે અહીંયા તમારી સામે મેં કુલ પરિણામ દર્શાવી દીધા. 36 છે. જોઈ લો 1 2 3 4 5 6, 1 2 3 4 5 6, છાયો 36. ઓકે, હવે અહીંયા જે તમને ઘટના આપી તો પહેલા હું લખું ઘટના A. પહેલા હું લખી દઉં ઘટના A. તો ઘટના A તમને શું આપી કે એક પણ વખત ઉપરના પૃષ્ઠ પર 5 મળે નહીં. હવે આનો અર્થ એવો થાય કે એક પણ વખત 5 ના મળે, મતલબ કોઈ પણ વખત 5 આવવા જોઈએ નહીં, બંનેમાંથી એક પણ પાસામાં નહીં. તો ચલો પહેલા હું લખું પ્રોબેબિલિટી ઓફ A બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો કુલ પરિણામ તો આપણને ખબર જ છે 36. શક્ય પરિણામ આપણે શોધીએ. જો હું રેડ માર્કરથી દર્શાવીશ બેટા. હવે સમજો પહેલા હું 5 વાળા હાઇલાઇટ કરું. જોજો 5 વાળા હું હાઇલાઇટ કરું. જો હવે સમજો અહીંયા મેં જે હાઇલાઇટ કર્યા, મતલબ જે આ લાલ બોર્ડરની અંદર છે એ બધા જ તમે ધ્યાનથી જુઓ. દરેકમાં 5 છે.
તો એનો અર્થ કે બંને પાસામાંથી કોઈ એક પાસાની પૃષ્ઠ સપાટી પર 5 મળતા હશે. અહીંયા આપણે કેવા લખવાના 5 મળે નહીં. તો જુઓ 1 2 3 4 1 2 3 4 એટલે 16 થઈ ગયા. 17 18 19 20 21 22 23 24 અને 25. તો 25 પરિણામ એવા છે કે જેના પૃષ્ઠ પર 5 મળતા નથી. તો એનો અર્થ અહીંયા શું થઈ ગયો કે આપણા શક્ય પરિણામ કેટલા આવી જશે? 25. ઓકે, આ થઈ ગયો આપણો આન્સર. એ જ રીતે બીજું ઘટના બી. તો ઘટના બી તમને શું કીધું કે ઓછામાં ઓછી એકવાર ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેવી સંભાવના શોધો. ઉપરના પૃષ્ઠ પર 5 મળે તેવી સંભાવના શોધો. ચલો, ઉપરના પૃષ્ઠ પર 5 મળે તો કોઈ પણ બંને પાસામાંથી એકવાર. તો આ જે રેડ બોર્ડર ની અંદર હશે આપણો આન્સર. તો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. તો એનો અર્થ શું થયો કે પ્રોબેબિલિટી ઓફ બી બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો શક્ય પરિણામ 11 ને કુલ પરિણામ 36. તો આપણો આન્સર. ઓકે, એકદમ ઈઝી હતું બેટા. યાદ રાખો કે જ્યારે પણ તમને એવું કહે કે એક પાસાને 2 વખત ઉછાળું કે 2 પાસાને એકવાર ઉછાળું તો મળતા શક્ય પરિણામ આપણે લખવાના કે જેથી તમને કોઈ ભૂલ થાય નહીં. ઓકે, લખી દો. પ્રશ્ન નંબર 4. એક પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા. બીજું 2 અને 6 વચ્ચેની સંખ્યા. ત્રીજું અયુગ્મ સંખ્યા મળવાની સંભાવના શોધો. હવે અહીંયા તમને બેટા પાસાની જ વાત કરી છે, પણ અહીંયા કેટલા પાસાની વાત કરી છે? એક પાસાની. અને કેટલી વાર ફેંકવામાં આવે છે? તો એક જ વાર ફેંકવામાં આવે છે. તેનો અર્થ શું થયો કે કુલ પરિણામ બરાબર 6 અથવા 1 2 3 4 5 અને 6. તો ઘટના એ. ચલો, ઘટના એ તમને શું આપી કે અવિભાજ્ય સંખ્યા. તો અવિભાજ્ય સંખ્યા બેટા આમાંથી કેટલી છે? 3 છે. કઈ છે? તો 1 3 અને 5. તો એનો અર્થ કે P ઓફ A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ બેટા કેટલા થશે? 3. કુલ પરિણામ 6. 3 દુ 6 એટલે આન્સર કેટલો આવ્યો? 1/2. ચલો, ઘટના બી. બીજી ઘટના તમને શું કીધી? 2 અને 6 વચ્ચેની સંખ્યા. 2 અને 6 વચ્ચેની સંખ્યા. હવે બેટા એક વસ્તુ યાદ રાખી લો કે જ્યારે તમને કોઈ પણ 2 અંક કે અને વચ્ચેની સંખ્યા કે તો એ 2 અંક ગણવાના નહીં. તો 2 અને 6 વચ્ચે, તો 2 અને 6 ગણાશે નહીં. તો P ઓફ B બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ કેટલા? 3. કુલ પરિણામ 6. કેમ 3? તો 2 અને 6 વચ્ચેની કઈ સંખ્યા આવે? 3 4 અને 5. તો 3 દુ 6. તો આન્સર કેટલો આવી ગયો? 1/2. ઓકે, ચલો. એ જ રીતે ઘટના સી. અયુગ્મ સંખ્યા. તો અયુગ્મ સંખ્યા મળે તો P ઓફ C બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો, P ઓફ C ની વાત છે તો P ઓફ C બેટા
કયું થશે? ચલો તો 1 3 અને 5 જ થશે પાછા, તો એનો અર્થ 3 ભાગ્યા 6, તો 3 દુ 6, તો 1 ભાગ્યા 2. ઓકે, તો આ થઈ ગયું પ્રોબેબિલિટી ઓફ સી. બરાબર, લખી દો બેટા. પ્રશ્ન નંબર 5, એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે તો નીચેની સંભાવનાઓ શોધો. પહેલી સંભાવના છે બરાબર 2 છાપ મળે, બીજું છે ઓછામાં ઓછી 2 છાપ મળે, અને ત્રીજું છે વધુમાં વધુ 2 છાપ મળે. પહેલા આપણે કુલ પરિણામ શોધીએ બેટા. કુલ પરિણામ હવે અહીંયા સમજો. એક સિક્કો 3 વખત ઉછાળ્યો, હેડ ટેલ હેડ ટેલ હેડ ટેલ. બરાબર, તો ક્યાં તો હેડ આવશે ક્યાં તો ટેલ આવશે. તો એનો અર્થ શું થયો કે તમે સિક્કાને 3 સિક્કાને એકવાર ઉછાળો કે એક સિક્કાને 3 વાર, મળતા પરિણામ કેવા હશે? સરખા હશે. આ પાસા જો બેટા, એક પાસો તમે 2 વાર ઉછાળો કે 2 પાસાને તમે એકવાર ઉછાળો, પરિણામ કેવા થાય? સરખા થાય. તો અહીંયા પણ સેમ વસ્તુ કે અહીંયા શું થશે બેટા કે એક સિક્કાને તમે કેટલી વખત ઉછાળ્યો? 3 વખત. તો 3 વખત ઉછાળો તો કેટલા પરિણામ મળી શકે? તો અહીંયા પહેલા આપણે પરિણામ લખીએ. ધારો કે 3 માં હેડ આવ્યું, 3 માં ટેલ આવ્યું, એકમાં હેડ આવ્યું, બીજામાં ટેલ આવ્યું, પછી હેડ આવ્યું, ટેલ આવ્યું, હેડ આવ્યું, પછી ટેલ આવ્યું, હેડ આવ્યું, હેડ આવ્યું. પાછું વિચારો આનાથી ઊંધું, તો ટી આવ્યું, હેડ આવ્યું, ઓકે, પછી ટી આવ્યું, હેડ આવ્યું, ટી આવ્યું, ઓકે, પછી હેડ આવ્યું અને ટી આવ્યું. તો જુઓ 1 2 3 4 5 6 7 અને 8. તો એનો અર્થ શું થયો કે કુલ પરિણામની સંખ્યા કેટલી થઈ? 8 થઈ. મેં એટલા માટે આ પરિણામ અહીંયા લખ્યા કે તમને જે અહીંયા સંભાવના શોધવાની કીધી બેટા, તો 8 પરિણામ લખેલા હશે તો એકદમ સરળ થઈ જશે તમારા માટે. તો જુઓ, પહેલી ઘટના આપણે જોઈએ. ઘટના A બરાબર 2 છાપ મળે. કેટલી છાપ મળે? 2 છાપ. બરાબર 2. તો બરાબર 2 નો અર્થ એવો થાય કે એક્ઝેક્ટ 2 હોવી જોઈએ. 2 થી 1 વધારે કે 2 થી 1 ઓછી ચાલે નહીં. તો જુઓ, બરાબર 2 છાપ, 2 હેડો હોવી જોઈએ. તો 1 2 અને 3 કેટલા પરિણામ મળ્યા? 3 જ મળ્યા. તો એનો અર્થ પ્રોબેબિલિટી ઓફ A બરાબર શક્ય પરિણામ છેદમાં કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ 3 ભાગ્યા 6, 3 દુ 6, 1 ભાગ્યા 2. એ જ રીતે ઘટના B. ચલો, ઘટના B શું થશે? તો ઓછામાં ઓછી 2 છાપ મળે. ઓછામાં ઓછી 2 છાપ મળે. તો એનો અર્થ શું થયો કે 2 છાપ મળે તો ઓછામાં ઓછી 2 તો હોવી જ જોઈએ. 2 થી વધારે હોય તો ચાલે. બેટા, આ શબ્દોમાં કન્ફ્યુઝ ના થતા કે ઓછામાં ઓછી ને વધુમાં વધુ. તો વધુમાં વધુ શબ્દ કે ધારો કે હું એમ કહું કે વધુમાં વધુ 2 વખત છાપ મળે તો વધુમાં વધુ 2 હોવી જોઈએ, મેક્સિમમ 2. એનાથી ઓછી હોય તો ચાલે. બરાબર? તો જુઓ, ઓછામાં ઓછી 2 છાપ મળે તો મતલબ કે ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? 2 તો હોવી જ જોઈએ. 3 હોય તો ચાલે. ચલો, અહીંયા જુઓ, 2 છાપ વાળા કેટલા છે? તો 1 2 અને 3. અહીંયા 1 છાપ છે, અહીંયા છે એટલે ના ચાલે. તો 1 2 3 અને અહીંયા તો 4. તો કેટલા પરિણામ થયા? 4. તો એનો અર્થ શું થયો કે P of B બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. ચલો, શક્ય પરિણામ કેટલા? 4, કુલ પરિણામ 6, 2 દુ 4, 2 તરી 6, 2 2 કટ. આન્સર કેટલો આવ્યો? 2 ભાગ્યા
3. ઓકે, ચલો એ જ રીતે વાત કરીએ ઘટના સી. ચલો ઘટના સી, તો વધુમાં વધુ 2 છાપ મળે. વધુમાં વધુ 2 છાપ મળે. ચલો વધુમાં વધુ મતલબ 2 અથવા 2 થી ઓછી ચાલે. ઓકે, ચલો 2 અથવા 2 થી ઓછી, તો 2 અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીં 2 થી ઓછી પણ ચાલે. એટલે 1 2 3 4 5. એક મિનિટ હા બેટા, અહીંયા ઓછામાં ઓછી 2 છાપ મળે ને, તો ઓછામાં ઓછી 2 એટલે 2 અથવા 2 થી વધારે હોય તો ચાલે. તો અહીંયા 1 2 3. ઓકે ઓકે ઓકે, બરાબર. ચલો વધુમાં વધુ 2 છાપ, તો 2 છાપ મળે એનો અર્થ શું થાય કે 2 અથવા 2 થી ઓછી, તો આ ના ગણાય. તો 1 2 3 4 5 6 અને 7. તો શક્ય પરિણામ કેટલા થયા? પ્રોબેબિલિટી ઓફ સી બરાબર શક્ય પરિણામ ભાગ્યા કુલ પરિણામ. તો શક્ય પરિણામ કેટલા થયા તમારા? 7 અને કુલ પરિણામ કેટલા થયા? 8. ઓકે, તો અહીંયા બેટા સેક્શન સી પ્રકરણ નંબર 14 પૂરું થાય છે. તો દરેક વિદ્યાર્થીને ખાસ નમ્ર વિનંતી કે બેટા ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો, જેથી કે આવતા નવા બધા જ વિડીયો તમને મળતા રહે. ટૂંક સમયમાં ધોરણ 10 ની અંદર ગણિત અને વિજ્ઞાનના જે બુકના સ્વાધ્યાય છે ગણિતના અને જે ચેપ્ટર છે વિજ્ઞાનના, એના પણ વિડીયો મૂકવામાં આવશે. ઓકે, થેન્ક યુ.